આજ મસ્કો કે માયા બેહવાનું આવ્યો. એક કામ કરું, મસ્કાને ફોન કરું. હે મસ્કો ગાડી લઈને આવે છે? હે મસ્કા, કોની ગાડી લઈ આવ્યો? હે લાલુ, કોઈ નથી, હું મારા બાપાની ગાડી છે. હવે હે તારા બાપાની ગાડી છે ને? હા, એને આજ કામ ઉપર રજા હતી તો હું લઈને લઈ આવ્યો. એ મસ્કા, તો ફરવા જવાનું શું છે હવે? હા, ફરવા જવું જ છે, પણ પૈસા તારી પાસે પડ્યા છે? કઈ છે? 30 રૂપિયા હે. 30? હા. એ લાલુ 20 મારી પાસે પડ્યા, તો એને એક કામ કરી, પસારનું પેટ્રોલ આમાં પૂરાઈ દેવી અને છે ને આમ દરિયા બાજુ ફરવા વ્યા જઈએ. હા, ઈ કરી હાલ મસ્કા. બેઠા એક્સિડન્ટ થશે, આગો રે તું. હવે ગશેટ તમારી સાયકલ આગી રાખો, નકરા મારી ગાડી એને ભાંગી નાખશે. એ મસ્કા, તું કોની ગાડી ઉપર બેઠો? એ કે દાદા, હવે આ ગાડી મારા બાપાની છે. તો એમ નહીં, તમે આ સાયકલ કોની લઈ આવ્યા? એ મસ્કા, મારી સાયકલ છે, હું લાવ્યો નવી. હવે તમને ક્યાં પણ સાયકલ હાંકતા આવડે છે? એ મસ્કા, હું શીખી જાય છો સાયકલ. આવડા મોટા ઢાંઢા છે તો એ સાયકલ હાંકતા નથી આવડતું, બોલો લ્યો. એ મસ્કા, તું તો એવી વાત કરે, તું મોટો સાયકલ નો હેવી ડ્રાઈવર હોય એમ. એ કે દાદા, હું છે ને સાયકલ નો હેવી ડ્રાઈવર જ છું. લાલુ કે એને. એ મસ્કા, ગાડી આપી ની હેલું છે, સાયકલ આપી ની અઘરું છે. ઉભા રહ્યો, આને છે ને હવે હાંકીને જ બતાવું. હાલો, આટો મારવા દે. બોલો કઈ બાજુ લઈને જાવ? એ મસ્કા, આમ આતો ફેર. હે અહીંયા ક્યાં જગ્યા છે? હવે આ તો આમ જા. આમ જા, આમ સીધી જાવ દો. સાયકલ લઈને નો બેઠા તો પાછો. ના ગગા દાદા, હું યાર થોડો ઘણો તો વિશ્વાસ રાખો મારી ઉપર. આ તું પાછો 100 મને ખબર છે. આવડી મોટી લાખ રૂપિયાની ગાડી તો એ પડી છે, સાવી એમાં છે. હા, તો વાંધો નહીં, જા. હાલ જા. હા એમ. બસ બસ મસ્કા, મસ્કા તું તો હેવી ડ્રાઈવર નીકળ્યો હું. તો પછી એમ છે ત્યારે. એ મસ્કા, મને સાયકલ શીખવા દે ને. આમ જો ગગા દાદા, હું છે ને મારા ભાઈબંધ પાસેથી સાયકલ શીખ્યો હતો. એને છે ને મેં શીખવાના 500 રૂપિયા આપ્યા હતા. તમે મને 500 આપો તો હું તમને શીખવાડી દઉં. એ મસ્કા, આપ્યા 500. આલે. હા, તો વાંધો નહીં. લ્યો. હા, જો ગગા દાદા, સાયકલમાં હું વસ્તુ આવે ને એ તમને કહી દઉં પેલા. જો આને સીટ કહેવાય, બરોબર, અને ટંકોરી કહેવાય, આને હેન્ડલ કહેવાય, અને છે ને આમાં તમારે બધી વસ્તુ તમારે મૂકવાનું હોય. પછી આને પેડલ કહેવાય, અને કેડલ કહેવાય, અને સાયકલનો પંખો કહેવાય. સમજી ગયા તમે? એ મસ્કા, એવું તો મને ખબર પડે. આને સીટ કહેવાય, આને કેરિયર કહેવાય, આને પંખો કહેવાય. આ કોઈ કેમ ઈ શીખવાય તું? હા હા, વાંધો નહીં વાંધો નહીં. જો ગગા દાદા, તમારે છે ને આ બે હાથ છે ને અહીંયા રાખવાના. હા, બરોબર. પછી અહીંયા સીટ ઉપર બેસી જવાનું. પછી છે ને પેડલ મારવાના, માર્યા જ રાખવાના, પેડલ માર્યા જ રાખવાના. જો પેડલ છે ને મારતા બંધ નહીં થવાનું. જો પેડલ મારતા તમે બંધ થાય ને તો તમે પડશો. હાલો મસ્કા. હા, બેસી જાઓ સીટ ઉપર. હાલો. એ લાલુ, સાયકલ ઉપર મને બેઠા જ. બેઠી જાઓ. હે ગગા દાદા, વજન તો જોતો. હાલો ગગા દાદા, હેન્ડલ યાદ રાખો. હા હા, પેડલ મારવાનું બંધ ન કરતા, બરોબર કીધું એમ? એ હા. હાલો, ધક્કો મારું છું. હે લાલુ, આ ગગા દાદા ને વધારે ધક્કો મરાઈ ગયો. એ પકડ એને, પકડ. એ હા. લાલુ પકડ જલ્દી દોડ. આમ જો ગોકુલભાઈ, આ ગગા દાદા છે ને ઉભા જ નથી રહેતા. ક્યારના એની વાહે દોડી છે એની. ક્યારના હું કરવા વાળ દોડો છો પણ? અરે એને છે ને સાયકલ શીખવી હતી, તો એને હું સાયકલ શીખવાડતો હતો. તેને મેં કીધું હતું કે પેડલ મારવાનું બંધ ન કરતા એમ. તો છે ને પેડલ મારવાનું બંધ જ ન કરતા. હવે ઉભા જ નથી રહેતા ઈ. આપા તો પેડલ મારવાનું એક ધારું કે ઊભું રહેવું હોય ને પેડલ મારવાનું બંધ કરી દેજો, એમ ન કહેવાય તારે? પણ ઈ કહેતા ભૂલી જાઉં. હવે હરવાર થાય તો એને કહું ને હું, પણ ઈ ઉભા જ નથી રહેતા. હા તો એને ઉભા રાખો ને, કે ગામમાં કોઈ છોકરો છે ને તો એની માથે ચડાવી દેજો. જોતો ઓલા ભાઈ રે ભટકાડી જોતો એ. અરે આ ગોકુલભાઈ કોઈ ખટેરા નો ભટકાડી દેવો ને કે મારું નામ આવી જાહે. એ તો ઈ સીધો સપરાક જોડારી થઈ જાય. પાપડ બની જાય પાપડ. હે મસ્કા, વિચારવું નથી, કાક પ્લાન કરો, પ્લાન. હા, એ ગોકુલભાઈ, આપણે ગગા દાદાને ઊભા કેમ રાખશું ઈ વિચારો હવે. એ
એ આમ ફરીને આમ નીકળે ને એ પેલા આપણે આમ જાવી અને આમ જો દોડું બાંધી વૈશમાં આડું થોભી નાખી હા ફટકાને સીધા પડી જાય. ઈ હા છે લ્યો. હા હાલો હાલો, હાલો. એ મસ્કા હા અહીંયા ઉભા રહેવી બરોબર. એ આમ ફરીને આ રસ્તે જ નીકળશે બરોબર. એટલે આપણે અહીંયા દોડું થોભી રાખવાનું. હા આમ જો આમ આપણે દોડું પકડી રાખશું એટલે ઈ ભેગા છે ને સાયકલ લઈને આવશે ભટકા હે પડી જાય. સાયકલ ઊભી રહી જાય. એ આ દોડું છે કે શું છે? હે આ દોડું કેમ લાંબુ થાય અને આ પ્લાસ્ટિક નું કેમ છે? એ મસ્કા નોઝર છે નજર લાવ્યો હો પણ હું જોઈને દોડું હા, એ મસ્કા ઢોકાય તો આવે છે કે નહીં? તો તૈયારીમાં રહેવી. યા. ચાલો આમ ઉપર રહી ગયા. કા કોઈ આવે છે? વીર ગોકુળભાઈ હા એ ગગા દાદા આવ્યા તૈયારી મારે જો એ હા તૈયારી મારે જો હા એ પકડી રાખજો. પકડી રાખો કઠણ પકડી રાખજો હા તો કાંઈ વાંધો નહીં. હા એ આમાં કરી જે તારા પગ ઉપર ન ચડાવી દે સાયકલ વા. હા હા બસ થોભી રાખો. પકડી રાખજો ગોકુળભાઈ આવ્યા ટાઈટ પકડજો ભાગી જા નકર. પકડજો હે કેમ હજી આવ્યા ને એ અહીંયા આવ. એ ગોકુળભાઈ આ ગગા દાદા ગાયબ થઈ ગયા ક્યાં ગયા ગાયબ નીકળી ગયા અને બાજુમાં જ નીકળીને વયા ગયા. એ પકડો એ પછી ઓઢવા નહીં નથી. પણ ગોકુળભાઈ તડકો તો જોવો હવે ગગા દાદા આવે ત્યાં સુધી તો ઓઢવા દ્યો એ આવ્યા ગગા દાદા આવ્યા એ, આટું કરો જલ્દી. આડું કરો આ વખતે નો થાય હો હે વયા ગયા લ્યો કાકા. એ બસ પકડો પકડો એ કાકા તો અહીંયા જાય દોડા દોડ. તો ઓલું કોણ હતું સાયકલ લઈને? કોને ખબર લે વી જાય તો પન્નું લઈને કડક થોભી રખાય ને તો ઓલો તો ભર દઈને પડે તો અહીંના. અરે પણ ગોકુળભાઈ આપણે એનું કામ નતું આપણે ગગા દાદાને રોકવાના હતા તો આપણે જો તો ઈવડે લઈને વી ગયા તો એ ઈ પડ્યો હોત ને તો કાકા દાદા ઉપર પડે તેની માથે તો ન ઉભા રહી જાત. હા હો ઈ વાત હશે પણ ગગા દાદા તે ને એ સાયકલ ધીમ પાડી દીધી ઓલા ભાઈ ફાસાઈ ગઈ સાયકલ એને ઉતાવળ હશે ક્યાંક જવાની. હવે કામ કર મસ્કા, મારે કાંઈ ઊભા નથી રાખવા. ઘોડા ક્યાંક થાકશે ને ત્યારે ઊભા રહીને પડશે. હા હા તમે ન જતા એ ચાલુ હાલ આપણે તો અહીં થઈ આપણે 500 રૂપિયા લીધેલા છે એની પાસેથી હાલ આ તો 500 લીધા તમે મહેનત કરો ને આ મને મહેનત કરાવે. ઊભા રાખો લ્યો. મફતમાં મહેનત કરું કાંઈ નથી આવું જ આવી દો. હોપ 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 હોપ. હા લે ઊભી રહી ગઈ બરોબર. વેલકમ તમારે. અભિનંદન, તમે રેસ જીત્યા બદલ અને તમને આ ઠંડા પાણીનું પીવા માટે માટલું આપું છું ગરમીમાં. લે આ દાદા રેસમાં નહોતા ને કેમ જીતી ગયા?